નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે આગળ પ્રશ્ન બેંકની અંદર મળી રહ્યા છીએ. આજે આપણે ચર્ચા કરવાની છે બી અથવા તો જેને આપણે બોમ્બ તરીકે પણ ઓળખી શકાય અથવા તો ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ ધોરણ 12 એની આપણે આજે ચર્ચા કરવાના છે. તો આપણી પાસે આ પ્રશ્ન બેંક છે. આપણે જે પ્રશ્ન બેંકની ચર્ચા કરવાના છે તે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્ન બેંક મૂલ્યાંકન 2 ડિસેમ્બર 2025 જે આપણે બીજી એકમ કસોટી તરીકે જેને આપણે ઓળખવી છે એના માટે છે. વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેનો કોર્સ છે જિલ્લો 46 અને સામાન્ય પ્રવાહ માટે આ વિષય છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ એકમ કસોટીનું પેપર લેવાઈ ગયું છે, બાકી છે, એની સાથે બહુ મહત્વ નથી, પરંતુ આપણે માર્ચ 2026ની અંદર જે આપણું બીજું પેપર છે બોર્ડની અંદર, એના માટે આ પ્રશ્નો આપણે જોવા જરૂરી છે. આમ તો જે પણ પ્રશ્ન બેંકો આવે છે બોર્ડની, એ બોર્ડની પ્રશ્ન બેંક ઉપર આપણે થોડુંક વિશ્લેષણ કરવું જોઈએ, કારણ કે એ પ્રશ્નો જે છે એ ખૂબ જ મહત્વના હોય છે તેમ પણ કહી શકાય છે. તમારું પેપર વિભાગ એ 5 ગુણ, વિભાગ બી 5 ગુણ, વિભાગ સી ના 2 પ્રશ્નો એટલે 4 ગુણ, વિભાગ ડી ના 2 પ્રશ્નો એટલે 6 ગુણ અને વિભાગ એ નો 1 પ્રશ્ન એટલે 5 ગુણ. એમ આપણું પેપર છે. પણ વિભાગ ડી માં પૂછાશે 3 પ્રશ્નો, એમાંથી કોઈ પણ 2 લખવાના, અને એ જ રીતે વિભાગ એ માં પૂછાશે 2 પ્રશ્નો પણ કોઈ પણ 1 લખવાના. એમ આપણું કુલ 25 ગુણનું પેપર તૈયાર કરવામાં આવે છે. બરોબર, એ તમે અગાઉ એકમ કસોટી આપેલી છે એટલે તમે બધા જાણો છો. અહીંયા આપણે 3 પ્રકરણનો સમાવેશ કરેલો છે. એમને પ્રકરણ નંબર 8 નાણાકીય સંચાલન, પ્રકરણ નંબર 9 નાણાકીય બજાર અને પ્રકરણ નંબર 10 એટલે કે બજાર પ્રક્રિયા સંચાલન. આ 3 પ્રકરણોનો સમાવેશ આપણી આ એકમ કસોટીની અંદર કરેલો છે. ટૂંકમાં આ 3 પ્રકરણના પ્રશ્નો આપણને આપેલા છે. તો એમાં પણ મુદ્દા લખેલા છે, નો માર્કેટિંગ મિશ્રણના ઘટકો, માહિતગાર, આ બધું એ અધ્યયન નિષ્પત્તિ છે, એમાં આપણે બહુ ચર્ચા કરવાની નથી. હવે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરવાની છે, પ્રશ્નો ઉપર આવી જવી. ચલો આપણે પહેલા પ્રશ્ન ઉપર, સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? સામાજિક કલ્યાણ, મૂડીરોકાણ, ચોખ્ખું વર્તમાન મૂલ્ય કે ઇક્વિટી પરનો વેપાર. તો સંપત્તિનો મહત્તમ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. કયા નામે ઓળખવામાં આવે છે? ચોખ્ખું વર્તમાન મૂલ્ય. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? કે ભાઈ આ જે સંપત્તિ મહત્તમીકરણનો જે અભિગમ છે એ કયા ખ્યાલ ઉપર આધારિત છે? તો નફાકારકતા, સામાજિક જવાબદારી, સંપત્તિના વર્તમાન મૂલ્ય કે રોકડ પ્રવાહ. તો કયા ખ્યાલ ઉપર આધારિત છે? રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે. વિદ્યાર્થી મિત્રો, નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? નીચેના જે ઓપ્શનો છે એમાંથી નાણાકીય સંચાલનને કોની સાથે સંબંધ છે? નાણાં કાર્ય સાથે, નાણાં બજાર સાથે, મૂડી બજાર અને શેર બજાર. તો નાણાં કાર્યને કોની સાથે, નાણાકીય સંચાલનને નાણાં કાર્ય સાથે સંબંધ છે તેમ આપણે કહી શકાય. બરોબર, આ પ્રશ્નમાં ક્યાંય ભૂલ ન કરતા.
નાણાકીય સંચાલન છે એ નાણાં કાર્ય સાથે સંકળાયેલું છે, નાણાં બજાર સાથે નહીં. રોકાણ અંગેનો નિર્ણય એટલે શું કીધું છે? રોકાણ અંગેનો નિર્ણય એટલે મૂડી પડતર, તો પડતર સાથે તો કોઈ મતલબ છે નહીં. મૂડી બજેટિંગ, મૂડી માળખું કે નફાનું પૂર્ણ રોકાણ. તો રોકાણ અંગેના આપણને એવું લાગે કે આ પૂર્ણ રોકાણ છે એટલે રોકાણ વાળું આવે, પણ રોકાણ અંગેના નિર્ણયમાં શું આવશે? તો મૂડી બજેટિંગ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? મૂડી બજેટિંગ, જે રોકાણ માટેની જે આખી નિર્ણય પ્રક્રિયા છે એની સાથે સંકળાયેલી છે. મૂડી માળખાના કેટલા પ્રકારો છે? મૂડી માળખાના કેટલા પ્રકારો છે? તો 4 તમને આમ બુકની અંદર આપેલું છે, પુસ્તકમાં. એક ઇક્વિટી શેર, બીજું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું ભેગું, પછી ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ભેગું, ડિબેન્ચર પછી બધું ભેગું. એ રીતના કેટલા પ્રકારો આપેલા છે? 4 પ્રકારો આપણને આપવામાં આવેલા છે. ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? ડિવિડન્ડ ડિવિડન્ડ એટલે શું? તો કે જે કંપનીનો નફો થાય છે એ ચૂકવવાની વાત છે. તો એ કઈ મૂડી પર ચૂકવવામાં આવે છે? ભરપાઈ થયેલી મૂડી, અધિકૃત મૂડી, મંગાવેલી મૂડી કે કાર્યશીલ મૂડી? તો એમાં આવશે ભરપાઈ થયેલી મૂડી. કાયમી મૂડીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? એક વિધાન સાચું છે, બાકી બધા ખોટા છે. કેની વાત કરી છે? કાયમી મૂડીના સંદર્ભમાં વાત કરી છે. તો જોતા જઈશું. 5 વર્ષ સુધી જ ધંધામાં રોકાયેલી રહે છે. 5 વર્ષ સુધી જ આ જો આપેલો છે. આગળ જોઈએ. દેવાદારો, લેણી ઊંડી, બેંક સિલક વગેરેના ઘટકો છે લેણી ઊંડીમાં, તો વિધાન સાચું છે. તો જોઈશું. તરલતાનું પ્રમાણ નજીવું છે, એ જોશું. રોકાણ સરળતાથી પાછું ખેંચી શકાય છે. તો શું કીધું છે? કાયમી મૂડીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? એક સાચું છે, બાકી બધા ખોટા છે. તો અહીંયા 5 વર્ષથી, તો હકીકતમાં સમયગાળો શું છે? 5 વર્ષથી વધારે, બરોબર. તો અહીં 5 વર્ષ કીધો છે એટલે આ વિધાન સાચું નથી. ત્યારબાદ કાયમી મૂડીના ઘટકો જમીન, મકાન, ફર્નિચર આ બધું છે. તો આ છે નહીં, એટલે આ પણ લાગુ પડશે નહીં. તરલતાનું પ્રમાણ નજીવું. તરલતાનું પ્રમાણ એટલે શું? રોકડમાં ઝડપથી રૂપાંતર થઈ શકે છે એવું, તો કદાચ આવી શકે. અને રોકાણ સરળતાથી પાછું ખેંચી શકાય છે, તો કે એ કાયમી મૂડીમાં રોકાયેલું તાત્કાલિક પાછું ખેંચી શકાતું નથી. આ પણ આવશે નહીં. તો આપણો જવાબ બનશે નજીવું. નજીવું એટલે ઓછું છે, કે રોકડમાં રૂપાંતર એટલે કે નું પ્રમાણ નજીવું છે, એટલે કે ઓછું છે, ઝડપથી કરી શકાતું નથી. ત્યારબાદ ચાલુ જવાબદારી કરતા ચાલુ મિલકતનો વધારો એટલે, જો આ પ્રશ્ન કન્ફ્યુઝ કરશે તમને બોર્ડમાં પણ, તો અહીં જવાબ આપણો આવે છે હકારાત્મક કાર્યશીલ મૂડી, કે ચાલુ જવાબદારી કરતા ચાલુ મિલકતનો વધારો. હવે એનાથી હું ઊંધું લખી નાખું. ચાલુ મિલકત કરતા ચાલુ જવાબદારી વધારો એટલે શું? જો ખાલી શબ્દ ઉલટ સુલટ કર્યા છે. જ્યાં જવાબદારી લખ્યું છે ત્યાં મિલકત લખ્યું છે, મિલકત લખ્યું છે ત્યાં જવાબદારી, તો જવાબ બની જશે નકારાત્મક. ધ્યાન રાખજો. બોર્ડમાં કયું પહેલા છે? ચાલુ જવાબદારી કરતા ચાલુ મિલકતનો વધારો પૂછે તો એ સારી બાબત છે, કે ભાઈ આપણા દેવા કરતા મિલકતો સારી છે, બોજ કરતા મિલકતો સારી છે, તો હકારાત્મક છે. પણ મિલકતો ઓછી છે, જવાબદારી વધી જાય છે, તો નકારાત્મક છે. એટલું યાદ રાખજો. 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર એટલે 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર એટલે
મૂડી બજાર, પ્રાથમિક બજાર, નાણાં બજાર કે ગૌણ બજાર. તો 1 વર્ષ સુધીનું બજાર એટલે મૂડી બજાર. જો પ્રાથમિક બજાર એટલે નવું આવશે એટલે એમાં આવશે નાણાં બજાર. બરોબર, શું આવશે? નાણાં બજાર. ત્યારબાદ સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? કોની વાત કરી છે? તો કે સંગઠિત નાણાં બજારની. તો એ નિયંત્રણ કોના દ્વારા થાય છે એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે. સંગઠિત નાણાં બજારની આપણને વાત કરવામાં આવી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જે ઓપ્શન આપવો જોઈએ તે આપેલો નથી, એટલે કે અહીંયા ઓપ્શન લખવામાં ભૂલ થઈ છે. એમાં એક ઓપ્શન આપવો પડે આરબીઆઈ, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કારણ કે સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોણ કરે છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એ આપણો જવાબ આવે છે, જે ઓપ્શનમાં આપેલો નથી. બરોબર, એટલે અહીં આપેલા 4 ઓપ્શનો સાચા છે નહીં. ત્યારબાદ 11મો આપણે જોશું. ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? જો બહાર તો કોણ પાડે છે? ભારત સરકાર. ટ્રેઝરી બિલ કોણ બહાર પાડે છે? ભારત સરકાર. પણ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે? મધ્યસ્થી કોણ છે? તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા કે નાણાકીય સંસ્થાઓ. તો એમાં પણ આપણો જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે શું? તો આપણે અગાઉ આવી ગયું, આપણે કન્ફ્યુઝ થયા હતા જવાબમાં. તો નવી જામીનગીરીઓ બહાર પાડવા માટે પ્રાથમિક બજાર પસંદ કરવામાં આવે છે. ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો છે? ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો છે? તો ઓગસ્ટ 1996. તો આપણો જવાબ બનશે ડી. બરોબર, કારણ કે ઘણીવાર આવા ઓપ્શન પણ મૂકી દે. જુલાઈ 1996, માર્ચ 1996, ઓગસ્ટ 1996. તો પછી આપણને મંથ ન ખબર હોય તો જવાબ મળે નહીં. 1956ના જામીનગીરી કરાર નિયમન ધારા અન્વયે શેર બજારોએ કોની મંજૂરી મેળવવી પડે છે? તો શેર બજારોએ કોની મંજૂરી મેળવવી પડે છે એની વાત કરેલી છે 1956ના જામીનગીરી કરાર મુજબ. તો કેન્દ્ર સરકારની, સેબીની, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કે નાણાં પ્રધાનની. તો જવાબ આપણે આવશે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે જો તમારે શેર બજાર માટે કરાર હોય તો. ડિપોઝિટરી એ તેની કામગીરીને શરૂ કરતા પહેલા કોની પાસે તેનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે? એટલે કે ડિપોઝિટરી તેને પોતાની કામગીરી, મધ્યસ્થી તરીકેની કામગીરી કરે છે એને પહેલા કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે? તો કે શેર બજારનું, કેન્દ્ર સરકાર, સેબી કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો એમાં સેબી. યાદ રાખજો, આ પરમિશનમાં ભૂલ ન થાય. શેના માટે, કોની પરમિશન એ આપણે યાદ રાખવું પડે. જામીનગીરીઓના ખરીદ અને વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? તો જામીનગીરીઓ ખરીદ અને વેચાણના 2 પ્રકારના ઓર્ડર હોય છે. એક માર્કેટ એટલે કે બજાર ભાવ હોય, અને બીજું કે તમે જે ભાવે ઓર્ડર મૂકવા માંગતા હોય તે. બરોબર, તો એ રીતે 2 પ્રકારની ખરીદ વેચાણના ઓર્ડર થાય છે. બજાર સંચાલનમાં માર્કેટિંગ મિશ્ર એટલે શું? શું કીધું છે કે બજાર સંચાલનમાં માર્કેટિંગ મિશ્ર એટલે શું? તો એમાં પેદાશ, ઉત્પાદન, વિતરણ અને કિંમત. તો માર્કેટિંગ મિશ્રમાં ઉત્પાદન આવે નહીં, એટલે આ ઓપ્શન ખોટું. પેદાશ, વાહન વ્યવહાર, બજાર અને ગ્રાહક. તો આ પણ આવતું નથી, આ પણ આવતું નથી, આ પણ આવતું નથી, તો આ પણ ખોટું. ત્યારબાદ પેદાશ, હરીફો, સરકાર કે અન્ય. તો આ પણ એક આવતા નથી, આ પણ ખોટું. તો વધુ એક જ ડી.
પેદાશ મિશ્રમાં પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણનો સમાવેશ થાય છે. આપણને આ પ્રકારની આખી ચોખંડામાં આકૃતિ આપેલી છે, બરોબર. એમાં આ ચાર જે છે ને એ ચારની વાત કરેલી છે, બરોબર, કે જેમાં એક બાજુ કિંમત, પેદાશ, અભિવૃદ્ધિ અને વિતરણ લખેલું છે. ત્યારબાદ બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? તો આપણી જુદી જુદી વિભાવનાઓ છે, એમાંથી બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને છે? પેદાશ, ઉત્પાદન, ગ્રાહક કે નફો? તો બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને છે? તો ગ્રાહક છે, તેમ આપણે કહી શકાય. ત્યારબાદ બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ કયો છે? એટલે કે જે સિમ્બોલ આપવામાં આવે છે, જેને આપણે અમુક પ્રકારની પેટર્ન સાથે એને જોવી છે, તો એ પેદાશ વધુ ટકાઉ બનાવવા, તો એનાથી કોઈ ફરક પડે નહીં, તો એ પણ ઉદ્દેશ ન કહી શકાય. પેદાશ કાયદા મુજબ બનાવવાનો, તો એની સાથે પણ કોઈ મતલબ નથી. પેદાશની જાહેરાત કરવાનો, જાહેરાત થઈ શકે છે, પણ બ્રાન્ડિંગ એના માટે જરૂરી નથી, એમ, બરોબર. પેદાશની જાહેરાતમાં મહત્વની ભૂમિકા છે, પણ એ નથી. એનો ઉદ્દેશ હરીફોની પેદાશથી પોતાની પેદાશને શું કરવાનો છે? અલગ બનાવવાનો છે. તો એનો ઉદ્દેશ આ કહી શકાય આપણે, હરીફ પેદાશોથી પોતાની પેદાશને અલગ બનાવવાનો. જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલી સપાટી વિતરણ વ્યવસ્થા હોય છે? એટલે કે એક છેડે ઉત્પાદક છે અને બીજા છેડે કોણ છે? ગ્રાહક. તો આની અંદર કોઈ મધ્યસ્થી છે જ નહીં, કોઈ છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી, એજન્ટ, આવું કોઈ છે નહીં, શૂન્ય છે. તો ઉત્પાદક અને ગ્રાહકને સીધું વેચાણ થાય તો એને શું કહેવાય? શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા. અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે? અભિવૃદ્ધિ, બરોબર, એના દ્વારા શું કરવામાં આવે છે? કિંમત વધારવામાં આવે છે, તો કે ના, એ ખોટું. વેચાણ વધારવામાં આવે છે, કદાચ હોઈ શકે. ઉત્પાદન વધારવામાં આવે તો એ પણ ખોટું. અને રૂપ રંગમાં ફેરફાર કરવામાં આવે છે, ખોટું. તો વેચાણ વધારવા એ અભિવૃદ્ધિનો તબક્કો છે, તેમ આપણે કહી શકાય. ત્યારબાદ છે વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ. જો લખવામાં ભૂલ છે, પ્રયુક્તિઓને કારણે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે? વેચાણ વૃદ્ધિના ઘણા બધા તબક્કાઓ છે, એમાંથી શું આપણને સારું કે અપનાવવાથી નિર્માણ થાય છે? તો ગ્રાહક પેદાશને ખરીદવા તાત્કાલિક પ્રેરાય છે, હોઈ શકે. ગ્રાહક પેદાશને સમજવાનો પ્રયત્ન કરતો નથી, તો આ તો હોઈ શકે નહીં. મધ્યસ્થીઓ ગ્રાહકોને માલ આપવાનું બંધ કરી દે છે, તો એની સાથે પણ સંબંધ નથી. છૂટક વેપારીઓ મધ્યસ્થ વેપારીઓ પાસેથી માલ લેવાનું બંધ કરે છે, તો એ પણ નથી. તો ગ્રાહકને ખરીદવા માટે તત્કાલીન પ્રેરણા પૂરી પાડે છે, તો એ અભિવૃદ્ધિનું કામ છે, તેમ આપણે કહી શકાય. વધુ પડતા જાહેરાત ખર્ચને કારણે શું થાય છે? એટલે કે વધુ પડતી જાહેરાત કરવામાં આવે તો શું થાય? તો પેદાશની કિંમતમાં વધારો થાય, લાગે છે, થઈ શકે. પેદાશ વધુ આકર્ષક બને, તો જાહેરાત કરવાથી આકર્ષક બને નહીં. પેદાશ બધે જ પ્રાપ્ત થાય છે, એ પણ શક્ય નથી. અને પેદાશ વધુ ગુણવત્તા, જાહેરાતના કારણે ગુણવત્તા ન આવે, પણ કિંમતમાં શું થાય છે? વધારો થતો હોય તેવું જોવા મળે છે. જાહેર સંપર્કમાં ધંધાકીય એકમ કે પેદાશ વિશે બધા જ સહભાગીઓ સમક્ષ હકારાત્મક વલણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, તો આ વિધાન સાચું છે, બરોબર. બીજું કાંઈ વિચારવાનું નથી. અને વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા કયું કાર્ય કરે છે? સંભવિત ગ્રાહકને પેદાશનો નિર્દેશ કરે છે, પેદાશનું પેકિંગ કરે છે, પેદાશનો સ્વયં ઉપયોગ કરે છે, કે નાના વેચાણકર્તાની નિમણૂક કરે છે? તો વ્યક્તિગત વેચાણનું કામ જ શું છે? સંભવિત ગ્રાહકોને પેદાશ દેખાડવાનું અને એ સંભવિત ગ્રાહકોને ખરેખર ગ્રાહકમાં રૂપાંતરિત કેમ કરવા,
એ માટેનું એમનું કામ હોય છે. તો આ હતા આપણા MCQ એમ કહી શકાય છે. વિભાગ 2 ની આપણે થોડીક ઝડપથી ચર્ચા કરી લેવી, કારણ કે સમયના અભાવે આપણે વિશેષ ચર્ચા નથી કરતા, પણ થોડીક ઝડપથી ચર્ચા કરી લેવી. તો પહેલો પ્રશ્ન છે, માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ સિદ્ધ કરવા માટે નાણાકીય સંચાલનના કયા અભિગમો અપનાવવા પડે છે? તો 2 છે, એક નફાનું મહત્તમીકરણ અને બીજું છે સંપત્તિનું મહત્તમીકરણ. નાણાકીય સંચાલનનો કયો હેતુ સ્વીકાર્ય ગણવામાં આવે છે? તો મહત્તમ આર્થિક કલ્યાણનો. મૂડી માળખું શાનું બનેલું હોય છે? તો મૂડી માળખું ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ત્યારબાદ અલગ અલગ પ્રકારના જે જામીનગીરીઓ છે, તો એ બધાનું આ મૂડી માળખું બનેલું છે તેમ આપણે કહી શકાય. શેર હોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવાય છે? તો 2 રીતે ચૂકવાય છે, કાં તો ચેક દ્વારા ચૂકવાય, કાં તો રોકડ સ્વરૂપમાં ચૂકવવામાં આવે છે. જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીઓએ કયા પ્રકારના શેર બહાર પાડવા ફરજિયાત છે? તો એના માટે કયા શેર બહાર પાડવા ફરજિયાત છે? ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો છે? કે જે જામીનગીરીઓ છે એમાંથી સૌથી જો હોય તો એ છે ડિબેન્ચર, જે ઓછો ખર્ચ થાય છે તેમ આપણે કહી શકાય. વિદેશી રોકાણ સંસ્થાએ કોની સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે? એટલે કે વિદેશી રોકાણ સંસ્થાએ કોની સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે? તો એ કોણ આવશે? સેબી સમક્ષ. કાયમી મૂડીના ઘટકો કયા છે? તો એમાં જમીન, મકાન, ફર્નિચર વગેરે. ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે? વટાવથી બહાર પાડવામાં આવે છે. વટાવથી એટલે એની મૂળ કિંમત કરતા ઓછી કિંમતે બહાર પાડવામાં આવે છે. નાણાં બજારમાં કયા નાણાકીય સાધનોનો વેપાર થાય છે? તો કયા સાધનો આવે? ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, ત્યારબાદ કોમર્શિયલ બિલ, કોલ મની અને નોટિસ મની. તો આ નાણાકીય સાધનોનો વેપાર થાય છે. મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ? મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ? 19 જુલાઈ 1875. ભારતમાં શેર બજારનું નિયમન કોના દ્વારા થાય છે? તો સેબી દ્વારા. ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે? તો NSDL. મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખવામાં આવે છે? તો ડિમોનેટાઇઝેશન. ડિપોઝિટરીની સેવાઓ કોના દ્વારા પ્રાપ્ત થાય છે? તો 2 છે, NSDL અને CDSL દ્વારા. જામીનગીરીઓના ખરીદ અને વેચાણની પ્રક્રિયામાં કરાર નોંધ એટલે શું? તો કે જે ઓર્ડર થાય છે એનો જે નોંધ કરવામાં આવે છે એને આપણે કરાર નોંધ કહીશું. પછી બજાર પ્રક્રિયા એટલે શું? બજાર સંશોધનનો અર્થ આપો. વ્યક્તિગત વેચાણ એટલે શું? વેચાણ વૃદ્ધિ એટલે શું? અભિવૃદ્ધિ મિશ્ર કોને કહેવાય? બ્રાન્ડિંગ એટલે શું? પ્રસિદ્ધિનો અર્થ આપો. કિંમત એટલે શું? અને વિતરણ વ્યવસ્થા કોને કહેવાય? આ બધા આપણે 10મા ચેપ્ટરના પ્રશ્નો છે એ થોડાક વિગતે વ્યાખ્યા વાઇઝ લખવાના છે, તો તમે બુકમાંથી જોઈ લખી શકો છો. ત્યારબાદ વિભાગ C ના પ્રશ્નો પર નજર ફેરવી લો. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, જોઈ શકો છો. મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે, સમજાવો. કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રકારે ફરતી મૂડી, સમજાવો. ઉત્પાદન ચક્ર એટલે શું? નાણાં બજારના સાધનો કયા છે? કોલ મની, નોટિસ મની વચ્ચે મુખ્ય તફાવત કયો છે? ડિમોનેટાઇઝેશન એટલે શું? લેબલિંગના ઉપયોગો જણાવો કોઈ પણ 4. માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? માર્કેટિંગ મિશ્ર એટલે શું? તેમાં શેનો સમાવેશ થાય છે? અને જાહેર સંપર્કમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓ જણાવો. કોઈ પણ 4 મુદ્દા એની અંદર દર્શાવે.
જ્યારે 4 મુદ્દા કીધા છે ને એટલે એનો ગુણ હોય 0.5 એક મુદ્દાનો 2 મુદ્દા લખો એટલે 0.2 એટલે કે 1 ગુણ મળે અને 4 મુદ્દા લખો એટલે કેટલા ગુણ મળે 2 ગુણ બરાબર એટલે આવું ધ્યાનમાં લેવાનું પછી વિભાગ ડી માં પણ જોઈ લો એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો વિભાગ ડી અને એના બંને પ્રશ્નો તમે જોઈ શકો છો બોર્ડની અંદરથી આપણને આ એક ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો નથી પૂછાતા પણ આપણે જોવું જરૂરી છે તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને એ પ્રમાણે તૈયારી કરી શકો છો નાણાકીય સંચાલન હેતુઓ કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો ટ્રેઝરી બિલ વિશે સમજૂતી આપો સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર વિશે સમજાવો નાણાં બજારની લાક્ષણિકતાઓ જણાવો કોઈ પણ 6 મુદ્દા બજાર પ્રક્રિયા પેદાશની વિભાવના વેચાણ વિભાવના સમજાવો બ્રાન્ડિંગની લાક્ષણિકતા જણાવો કોઈ પણ 6 કોઈ પણ 3 યાદ રાખજો વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિ સમજાવો સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ કોઈ પણ 6 મુદ્દા અને પછી વિભાગ એ પણ જોઈ શકો છો એમાં આપણને 5 પ્રશ્નો આપ્યા છે 2 પૂછાશે એમાં તમારે એકનો જવાબ લખવાનો છે બરાબર તો આ રીતનું આપનું પ્રશ્ન બેંક છે પ્રશ્ન બેંક મુજબ તમે તૈયારી કરો એકમ કસોટીમાં તો સારા માર્ક આવશે જ પણ આપણે બોર્ડની અંદર પણ સારા માર્ક લાવવા છે તો એ માટે તમને અત્યારથી જ બેસ્ટ ઓફ લક ખૂબ મહેનત કરો ખૂબ આગળ વધો તેવી પ્રાર્થના તો આજના પીરિયડની અંદર આટલું થેન્ક યુ